हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। मानस कथाना त्रीजा दिवसे परम वंदनीय ज्ञाति बंधुओं, परिवारजनों तथा सर्वे स्नेही मित्रों ने मारा कोटि कोटि प्रणाम। गई काले अपने मानस कथा में बालकांड मंगलाचरण, गुरु वंदना, संत वंदना, दुष्ट वंदना, राम नामनी वंदना अने राम सीतामाए सर्व जगतनी वंदना करी। आजे आपणे राम कथा में प्रवेश करवा जई रह्या छीए, त्यारे आओ प्रथम श्री हनुमानजी महाराज ने याद करी लईए अने त्यारबाद कथा गंगा ने आगळना क्रम में प्रवाहित करिए। तो आओ भाव अने प्रेम थी श्री हनुमानजी नु स्मरण करी लईए। प्रणव पवन कुमार खलबन पावक ज्ञान धन, जासु हृदय आगा बस ही राम सर चापधर। प्रणव पवन कुमार खलबन पावक ज्ञान धन, जासु हृदय आगार बस ही राम सर चापधर। बोलिए सियावर रामचंद्र भगवान की जय। बाल कृष्ण लाल की जय। पवन सुत हनुमान की जय। गई कालनी कथाना अंत में आपणे जाण्युं कि श्री तुलसीजी सर्वेनी वंदना करता करता एक ज शब्द में सर्व जगतनी वंदना करे छे। तुलसीजी कहे छे कि सिया राममय सब जग जानी, करौ प्रणाम चोरी जुग पानी। आ रीते समग्र जगतनी वंदना करी तुलसीजी फरी पाछा भगवान शिव ने वंदन करे छे अने मानसनी जे दिवसे रचना थई ए दिवस अने ए तिथिनी घोषणा करे छे। संबत 16 से 31 करऊ कथा हरि पद धरि सीसा। नौमी भौम बार मधुमासा, अवधपुरी यह चरित प्रकाशा। श्री राम जय जय राम। श्री राम जय जय राम।
તુલસીજી કહે છે કે ભગવાન શ્રી હરિના ચરણોમાં મસ્તક મૂકી સંવત 1631 આ કથાનો પ્રારંભ કરું છું. સંવત 1631 એટલે ઈસવીસન પ્રમાણે ઈસવીસન 1574 ની આ ઘટના. ચૈત્ર મહિનો છે, શુક્લ પક્ષ છે, 9મી તિથિ, મંગળવાર અને અભિજીત નક્ષત્ર. ત્રેતાયુગમાં રામ જન્મ વખતે જે યોગ બન્યો હતો ને, એ જ યોગ એ દિવસે બન્યો છે. અને સરયુ નદીના કિનારે એક ઝૂંપડીમાં બેસીને તુલસીદાસે રામકથાનું મંગલાચરણ કર્યું. બાબાજીએ કથા લખવાની પૂર્ણાહુતિ ક્યારે કરી તેનો ઉલ્લેખ તેમણે કર્યો નથી, પરંતુ વિદ્વાનોના મત મતાંતરો જણાવે છે કે 2 વર્ષ 7 મહિના અને 26 દિવસ સુધી આ કથા તેમણે લખી. સંવત 1633 માગસર માસમાં શુક્લ પક્ષમાં જ્યારે રામ વિવાહનો દિવસ આવ્યો, એ દિવસે બાબાજીએ 7 કાંડ પૂર્ણ કર્યા. 7 કાંડ પૂર્ણ કર્યા પછી તુલસીજીએ ગ્રંથનું નામકરણ શું કરવું તેનો વિચાર કર્યો. જેમ બાળકનો જન્મ થાય પછી બાળકનું નામકરણ કરવામાં આવે છે, સાહિત્યકારો પણ પોતાની કૃતિની રચના કર્યા પછી તેનું નામકરણ કરે છે. તે જ રીતે બાબાજીએ પણ આ ગ્રંથનું નામકરણ કરવાનો વિચાર કર્યો. રામચરિત માનસ એહી નામા, સુનત શ્રવણ પાય બિસરામા. મન કરી બિસય અનલ બન જરઈ, હોઈ સુખી જો એહી સર પરઈ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. તુલસીજી કહે છે કે આનું નામ રામચરિત માનસ છે, જેની કાનોથી સાંભળતા જ મનને શાંતિ મળે છે. મનરૂપી હાથી વિષયરૂપી દાવાનળમાં બળી રહ્યો હોય, જો તે આ રામ જીવન ચરિત્ર રૂપી સરોવરમાં આવી પડે તો તે સુખીઓ થઈ જાય છે. તુલસીદાસ કહે છે કે આ રામચરિત માનસની રચના શિવજીએ કરી હતી અને સમય આવતા માતા પાર્વતીને કહી હતી. જે માનસ
શિવજીના હૃદયમાં સંગ્રહાયેલી હતી. તેથી શિવજીએ જ તેનું નામ રામચરિત માનસ રાખ્યું છે. એટલે તો કહેવાય છે કે રચી મહેશ નિજ માનસ રાખા, પાઈ સુસમઉ શિવાસન ભાષા. આ માનસની રચના શિવજીએ કરી છે. એ જ સોહામણી રામકથા તમે ધ્યાનથી શ્રવણ કરો. તુલસીજી કહે છે, સાદર સુનહુ સુજન મન લાઈ. અત્યંત ધ્યાનપૂર્વક આ કથાનું તમે શ્રવણ કરો. તુલસીદાસે આ ગ્રંથનું નામકરણ કર્યું છે શ્રી રામચરિત માનસ. પરંતુ તેમણે આ નામકરણ આડી લીટીમાં નથી કર્યું. વિદ્વાનો કહે છે તુલસીજીએ નામકરણ ઊભી લીટીમાં કર્યું છે. પ્રથમ શ્રી રામ લખ્યું, તેના નીચે ચરિત્ર લખ્યું અને તેના નીચે માનસ લખ્યું છે. સંતો કહે છે કે રામ સુધી પહોંચવા માટે બાબાજીએ 2 સીડીઓ બનાવી છે. પ્રથમ સીડી છે માનસ અને પછી બીજી સીડી છે ચરિત અને છેલ્લે ઉપર શ્રી રામ બિરાજમાન છે. એટલે કે જેને શ્રી રામનું દર્શન કરવું હોય તેણે આ 2 સીડીઓ પાર કરવી પડે. પ્રથમ સીડી માનસ. માનસ એટલે મન. રામ દર્શન કરવા માટેની પહેલી શરત એ છે કે પોતાના મનને પવિત્ર કરો. કારણ કે મનની અંદર અનેક પ્રકારની ગંદકી છે. પહેલા ગંદકીને દૂર કરો. આપણા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો આપણે ઘરમાં કેટલી સાફ સફાઈ કરીએ છીએ. તો ભગવાનને પામવા હોય તો આ મનરૂપી ઘરની સફાઈ કેમ ન કરવી? એક વખત સંત કબીરની આંખોમાંથી સતત અશ્રુધારા વહેતી હતી. કોઈએ કહ્યું, કબીરજી, તમે આંખોમાં સુરમો લગાવી દો જેથી આ અશ્રુ નીકળતા બંધ થઈ જાય. કબીરે સુંદર જવાબ આપ્યો. કબીર કહે છે, કબીર કાજર રેખ હું અબ તો ડાલી ન જાય, નૈન में प्रीतम रम रहा, दूजा कहा समाये, दूजा कहा समाये. કબીર કહે છે કે મેં તો મારી આંખમાં પ્રીતમને વસાવી દીધા છે. મારી આંખોમાં ભગવાન શ્રી રામ રમી રહ્યા છે. રામને વસાવી દીધા છે. હવે હું કાજલ, સુરમો આંખોમાં નાખીને શું કરું? મારી આંખમાં માત્ર રામને સ્થાન છે. તો પછી બીજું હું કેવી રીતે આંખોમાં વસાવું? જેના મનમાં છળ, કપટ અને બુરાઈઓ ભરેલી હોય તેને શ્રી રામના દર્શન કઈ રીતે થઈ શકે? અને તેથી જ ખુદ ભગવાને પણ સુંદરકાંડમાં કહ્યું છે કે તમે મને કઈ રીતે પામી શકશો? સ્વયં શ્રી રામ કહે છે, નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. જે મનુષ્ય નિર્મળ મનનો હોય તે જ મને પામી શકે. મને કપટ અને છળ છિદ્ર પસંદ નથી. ભગવાન કહે છે કે હું તો તમને મળવા માંગુ છું. હું તમારી પાસે આવવા ઈચ્છું છું. પણ મારી શરત એ છે કે તમે તમારા મનને નિર્મળ બનાવી દો. હું દોડીને તમારી પાસે આવી જઈશ. ગમે તેટલા શુદ્ધ થઈને મંદિરે જશો તો ભગવાન મળવાના નથી. જો સ્નાન કરી શુદ્ધ થઈ મંદિર જવાથી ભગવાન મળતા હોય ને
તો માછલી તો 24 કલાક પાણીમાં રહે છે, તેને ભગવાન કેમ નથી મળતા? તમારા મનને નિર્મળ કરવાની જરૂર છે. ભગવાન તમારી પાછળ પાછળ દોડશે. કબીર કહે છે કે કબીરા મન નિર્મળ ભયા, જૈસે ગંગા નીર, અબ તો હરિ પાછે પરે, કહત કબીર કબીર. કહે છે મારું મન ગંગાના પાણી જેવું નિર્મળ થઈ ગયું છે. હવે તો ખુદ ભગવાન પણ કબીર કબીર કહીને પાછળ પાછળ ફરે છે. માટે મનને હંમેશા પવિત્ર રાખો, કારણ મન એવં મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મનુષ્યને બંધનોમાં ફસાવનાર પણ મન છે અને બંધનોમાંથી મુક્તિ અપાવનાર પણ મન છે. બંને પક્ષે મન જવાબદાર છે. માટે મનને શુદ્ધ રાખો. બીજું પગથિયું છે ચારિત્ર્ય. જેનું ચારિત્ર્ય શુદ્ધ હશે તેને જ રામ તત્વનું દર્શન થશે. આજે વિશ્વની સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો એ ચારિત્ર્યની છે. માણસ બોલે છે કંઈક બીજું, કરે છે પણ બીજું, અને વિચારે છે પણ બીજું. અને એવું કરવામાં માણસને જરાય સંકોચ પણ થતો નથી. એમાં ને એમાં પોતાનું ચારિત્ર્ય ગુમાવી દે છે. સમાજના લોકોને તેના પર ભરોસો રહેતો નથી, અને ચારિત્ર્યહીન પર વિશ્વાસ પણ કઈ રીતે કરવો? જેનું ચારિત્ર્ય સારું હશે તે જ વિશ્વાસપાત્ર બનશે, અને તે જ વ્યક્તિ પ્રભુ શ્રી રામરૂપી પ્રથમ પગથિયાને પામી શકશે. ત્યાર પછી તુલસીજીએ રામચરિત માનસના સુંદર ફળનું પણ વર્ણન કર્યું છે. તુલસીજી કહે છે કે સુનત શ્રવણ પાય વિશ્રામા. આ રામચરિત માનસનું શ્રવણ કરવાથી પરમ શાંતિ મળે છે, પરમ આનંદ મળે છે. એવો આરામ મળે છે કે ઘણા તો કથાનું શ્રવણ કરતા કરતા જ સૂઈ જાય છે. એવો આરામ ક્યારે નહીં મળ્યો હોય. તમે ગમે તેટલા થાક્યા હશો, ગમે તેટલા કાર્ય કર્યા હશે, અને પછી જે આરામ કરો છો એ આરામ માત્ર ભ્રમ છે, સંપૂર્ણ આરામ તો નથી જ. સાચો વિશ્રામ તો આ રામકથાના શરણમાં છે. રાવણ જેવો રાવણ પણ ભગવાન શિવ આગળ જઈને કહે છે કે હે ભગવાન, મારી પાસે શું નથી? બધું જ હોવા છતાં પણ મને ક્યાંય વિશ્રામ મળતો નથી. જે વિશ્રામ મને તમારા ચરણમાં આવીને બેસીને ઓમ નમઃ શિવાયનો જપ કરવામાં મળે છે. જો રાવણ, એક દુષ્ટ વ્યક્તિ, એમ કહેતો હોય કે મને પરમ વિશ્રામ ભગવાન તમારા શરણમાં મળે છે, તો આપણને એવો વિશ્રામ કેમ ન મળે? હરિ ભજન બિના વિશ્રામ નહીં, શ્રી રામ બિના આરામ નહીં. હરિ ભજન બિના વિશ્રામ નહીં, શ્રી રામ બિના આરામ નહીં. હરિ નામ બિના વિશ્રામ નહીં, હરિ નામ વિના વિશ્રામ નહીં, શ્રી રામ બિના આરામ નહીં. હરિ ભજન બિના વિશ્રામ નહીં, શ્રી રામ બિના આરામ
પાર્વતે પતે. હર હર મહાદેવ. હરિના નામ વગર વિશ્રામ ક્યાંથી? પરમ શાંતિ મેળવવી હોય તો પ્રભુ શ્રી રામજીના શરણમાં આવો. સંતો કહે છે કે જો તમારા મનને શાંતિ ન મળતી હોય તો નિત્ય રામ નામનું સ્મરણ કરો. ઘરમાં બધી જ સગવડો હોય, તમામ સુખ પ્રાપ્ત થઈ ગયા હોય, છતાં મનની અંદર અનેક ઉથલ પાથલ ચાલતી હોય અને મનને શાંતિ ન હોય, ત્યારે ચોક્કસ રામના શરણે જવું જોઈએ. એક વ્યક્તિએ એક મહાત્માને કહ્યું કે બાબા, મારા ઘરમાં ટીવી સેટ છે, સોફા સેટ છે, ટી સેટ છે, પરંતુ મારું મન અપસેટ છે, હું શું કરું? બાબાએ કહ્યું કે જો તારા મનને પણ સેટ કરવું હોય તો ભગવાનના સત્સંગમાં જા. તારી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તારા મનને અપાર શાંતિ પ્રાપ્ત થશે. કારણ કે હરિનામ વિના વિશ્રામ નહીં. બાબાજીએ સુંદર રીતે રામચરિતમાનસની વ્યાખ્યા કરી અને રામચરિતમાનસના ફળનું વર્ણન કર્યું. હવે બાબાજી કથાની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને કથાની શરૂઆત થાય છે તીર્થરાજ પ્રયાગથી. ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગા, તિનહિ રામ પદ અતિ અનુરાગા. ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગા, તિનહિ રામ પદ અતિ અનુરાગા. તાપસ સમદમ દયા નિધાના, પરમાર્થ પથ પરમ સુજાના. તાપસ સમદમ દયા નિધાના, પરમાર્થ પથ પરમ સુજાના. માઘ મકર ગત રવિ જબ હોઈ, તીર્થપતિ આવ સબ કોઈ. માઘ મકર ગત રવિ જબ હોઈ, તીર્થપતિ આવ સબ કોઈ. ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગા, તિનહિ રામ પદ અતિ અનુરાગા. બાબાજીએ તીર્થરાજ પ્રયાગથી આ કથાની શરૂઆત કરી છે. કારણ કે પ્રયાગરાજમાં 3 નદીઓનો સંગમ થાય છે: ગંગા, યમુના અને સરસ્વતી. ગંગા એ ભક્તિનું પ્રતીક છે, યમુના એ કર્મનું પ્રતીક છે અને સરસ્વતી એ જ્ઞાનનું પ્રતીક છે. અહીં જ્ઞાન, કર્મ અને ભક્તિનો સમન્વય થાય છે. રામ ભક્તિ જહા સુરસરી ધારા. સુરસરી એટલે ગંગા,
ગંગા છે એ રામની ભક્તિ છે. કર્મ કથા રવિનંદિની બરની. રવિનંદિની એટલે યમુના, અને યમુના છે એ કર્મનું પ્રતીક છે. અને સરસી બ્રહ્મ વિચાર પ્રચારા. સરસ્વતી એ જ્ઞાનનું પ્રતીક છે. બાબાજીએ આ ત્રણેયનો સંગમ થાય એવી જગ્યાને શોધી કથાની શરૂઆત કરી છે. દેખો, સમાજમાં પણ ત્રણ પ્રકારના માનસ ધરાવનારા લોકો જોવા મળે છે. એક એવા લોકો જે ભક્તિ રસમાં તરબોળ થયેલા છે. બીજા એવા લોકો જે જ્ઞાન માર્ગી હોય છે. અને ત્રીજા એવા લોકો જે કર્મ પર ભરોસો રાખતા હોય છે. બાબા તુલસી કહે છે કે ત્રણેય પ્રકારના લોકો અહીં આવી જાઓ, કારણ કે આ ત્રણેયનો સંગમ છે. અહીં જ્ઞાન પણ છે, ભક્તિ પણ છે, અને કર્મ પણ છે. કોઈ કર્મ પર ભરોસો કરે છે તો અહીં આવી જાઓ. રામાયણ તમને કર્મ કેવી રીતે કરવું તે શીખવાડશે. કોઈ જ્ઞાન માર્ગી હોય તે પણ અહીં આવી જાઓ. રામાયણ તમને જ્ઞાન આપશે. અને કોઈ ભક્તિ રસમાં તરબોળ થવા માંગે છે એ પણ અહીં આવી જાઓ. રામકથા તમને ભક્તિનું પ્રદાન કરશે. દરેક માટે રામકથા સરોવર છે. આ ત્રિવેણી સંગમથી કથાની શરૂઆત કરી છે બાબા તુલસીએ. એકવાર માઘ માસમાં એટલે કે મહામાસમાં તીર્થરાજ પ્રયાગમાં કુંભ મેળો લાગ્યો. આમ તો સામાન્ય રીતે પ્રયાગરાજમાં દર વર્ષે મહામાસમાં મેળો લાગે છે, જેને 1 મહિનાનો કલ્પવાસ કહેવાય. પરંતુ 12 વર્ષે એકવાર મહાકુંભ મેળાનું આયોજન થાય છે. આ મહાકુંભની ઘટના તુલસીદાસે માનસમાં વર્ણવી છે. આ કુંભ મેળામાં અનેક દેવતા, ઋષિ મુનિઓ, ભક્તજનો, અનેક લોકો આવેલા. ત્યાં ભરદ્વાજ ઋષિનો આશ્રમ હતો, જ્યાં ભગવાનની 1 માસ દરમિયાન નિરંતર કથા થતી હતી. અનેક લોકોએ આ કલ્પવાસ દરમિયાન ભરદ્વાજ મુનિના આશ્રમમાં ભગવાનની કથાનું શ્રવણ કર્યું. 1 મહિનો પૂર્ણ થયો. હવે બધા જ ઋષિ મુનિઓ, મનુષ્યો, દેવતાઓ ભરદ્વાજ મુનિને પ્રણામ કરી માંગે છે. ભરદ્વાજ ઋષિએ દરેકને વિદાય આપી. પરંતુ એક ઋષિ એવા કે જેને ભરદ્વાજ ઋષિ પાસે વિદાય માંગી તો ભરદ્વાજના હાથ કાંપવા લાગ્યા. એમને વિદાય ન આપી શક્યા. કોણ છે એ ઋષિ? એ ઋષિ છે યાજ્ઞવલ્ક્યજી મહારાજ. પરમ વિવેકી છે યાજ્ઞવલ્ક્ય. ભગવાન સૂર્ય પાસેથી જેને વિદ્યા ગ્રહણ કરી છે અને જે વૈશંપાયન ઋષિના શિષ્ય છે, પ્રકાંડ વિદ્વાન છે, એમના જ્ઞાનનું હું શું વર્ણન કરું. જ્યારે ભરદ્વાજ પાસે યાજ્ઞવલ્ક્યજીએ વિદાય માંગી તો ભરદ્વાજની આંખોમાં આંસુ આવી ગયા. યાજ્ઞવલ્ક્યજી સમજી ગયા કે મારું જાવું એ ભરદ્વાજને ગમતું નથી. પહેલાના જમાનામાં મહેમાનોને રોકવા માટે કેવી કેવી યુક્તિઓ કરવામાં આવતી. કહેવું ના પડે અને સામેવાળો સમજી જાય. આપણા ઘરેથી કોઈ મહેમાન જાય તો આંખોમાં અશ્રુ સાથે આપણે હાથ જોડી તેની સામે ઊભા રહીએ. એનો અર્થ એ થયો
કે તમે અમારા ઘરેથી ના જાઓ. મહેમાનોને કેવી રીતે રોકવા એ આપણને રામાયણ શીખવે છે. આજે તો આપણે મહેમાનોને ક્યાં રોકીએ છીએ? આજે આપણી પાસે સમય નથી. આજે આપણે એવી જબરદસ્તી પણ કરતા નથી. પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિકોણ દેખો. આંખમાં અશ્રુ. ભરદ્વાજ પ્રેમથી ઊભા છે. યાજ્ઞવલ્કે સમજી ગયા કે ભરદ્વાજ મને જવા દેવા માંગતા નથી. ત્યારે પૂછ્યું, ભરદ્વાજ, શું વાત છે? મને કેમ જવા દેતા નથી? તમે બધાને જવા દીધા છે. ત્યારે ભરદ્વાજ ઋષિએ કહ્યું, મહારાજ, તમને વિદાય આપવાની મારી હિંમત ચાલતી નથી. કારણ કે મારા મનમાં કેટલાય દિવસથી એક પ્રશ્ન ચાલી રહ્યો છે. અને આજે તમારા જેવા સદગુરુ મારી સામે ઊભા છે તો મન કહે છે કે આપની સમક્ષ મારી શંકાનું સમાધાન કરી લઉં. અને આજે જો હું આ મોકો ચૂકી ગયો તો ફરી આ અવસર મળે કે ના મળે શું ખબર મહારાજ. તુલસીજી કહે છે, સંત કહી અસી નીતિ પ્રભુ, શ્રુતિ પુરાણ મુનિ હે પ્રભુ, મેં સાંભળ્યું છે કે સંતજનોથી, સદગુરુથી ક્યારે કશું પણ છુપાવવું જોઈએ નહીં. તેમનાથી કપટ કરવું જોઈએ નહીં. જે દિલમાં હોય તે સ્પષ્ટ કહી દેવું જોઈએ. જે મહાપુરુષોથી કપટ કરે છે એ ક્યારે પણ સાચો માર્ગ પામી શકતા નથી, જ્ઞાન પ્રાપ્તિ કરી શકતા નથી. મહાભારતમાં દુર્યોધન અને અર્જુન બંનેને દ્રોણાચાર્ય જેવા ગુરુ મળ્યા હતા. પરંતુ દુર્યોધન કપટથી ભરેલો હતો, જ્યારે અર્જુન ગુરુ પ્રત્યે નિષ્ઠા રાખતો હતો. મહત્વ ગુરુનું નથી, પરંતુ ગુરુ પ્રત્યેની નિષ્ઠાનું છે. દુર્યોધનના મનમાં એવું કપટ હતું કે ગુરુ પક્ષપાતી છે અને અર્જુનને મારા કરતા વધારે શીખવે છે અને મને ઓછું. એકવાર ગુરુ દ્રોણાચાર્યએ બંનેને બોલાવ્યા. ગુરુ દ્રોણાચાર્યએ દુર્યોધનને કહ્યું કે દુર્યોધન, તને એવું લાગે છે કે હું અર્જુનને વધારે શીખવાડું છું અને તને ઓછું. તો એક કામ કરો, મેં તમને બંનેને ધનુર્વિદ્યા શીખવાડી છે. તમે અહીંથી એવું બાણ મારો કે સામે એક બકરી ઊભી છે, એ બકરીના મુખમાં વાગે. પ્રથમ દુર્યોધનને ગુરુએ બકરીને બાણ મારવા કહ્યું. દુર્યોધન બાણ લઈને તૈયાર થયો, પરંતુ જોયું તો બકરી વિરુદ્ધ દિશામાં મુખ કરીને ઊભી હતી. દુર્યોધન હસ્યો અને ગુરુને કહેવા લાગ્યો, ગુરુદેવ,
વિરુદ્ધ દિશામાં ઉભેલી બકરીના મુખમાં વળી બાણ કેવી રીતે વાગે? બાણ તો બકરીની પીઠ ઉપર વાગશે. દુર્યોધને ગુરુજીની મસ્કરી કરી અને બેસી ગયો. ગુરુજી અર્જુનને બોલાવ્યો અને કહ્યું, અર્જુન, સામે ઉભેલી બકરીના મુખમાં બાણ માર. અર્જુને જોયું તો બકરી વિરુદ્ધ દિશા તરફ મુખ રાખીને ઊભી હતી અને ગુરુએ આપેલો આદેશ પણ પાળવાનો હતો. અર્જુને બાણ ચઢાવતા પહેલા થોડું ઘાસ હાથમાં લીધું અને બકરીને ઘાસ ખવડાવવા અવાજ આપ્યો. બકરી ઘાસ ખાવા માટે વિરુદ્ધ દિશા તરફ મુખ કર્યું. જેવું બકરીએ મુખ ફેરવ્યું, અર્જુને બાણ ચઢાવ્યું અને બકરીનું મુખ વીંધી નાખ્યું. ગુરુ આનંદ વિભોર બની ગયા. દુર્યોધનનું મસ્તક શરમથી ઝૂકી ગયું. ગુરુએ કહ્યું, દુર્યોધન, તારા મનમાં કપટ હતું, તેથી તારા વિવેકે કામ ન કર્યું. જ્યારે અર્જુનને મારી વાતમાં નિષ્ઠા હતી, તેથી અર્જુનના વિવેકે કામ કર્યું. ગુરુના ચરણોમાં નિષ્ઠા હોવી જોઈએ, કારણ કે ગુરુનું મહત્વ નથી, પરંતુ ગુરુ પ્રત્યેની નિષ્ઠાનું મહત્વ છે. અને તેથી જ ભરદ્વાજ મુનિ યાજ્ઞવલ્ક્યજીને કહ્યું છે કે હે પ્રભુ, મારી ઈચ્છા છે કે મારા મનમાં ઉદ્ભવતો પ્રશ્ન તમારા ચરણોમાં ધરું. મારી શંકાનું સમાધાન કરો. હું કોઈ પણ જાતનું કપટ રાખ્યા વગર આપને પૂછું છું કે આ રામ કોણ છે? રામ કવન પ્રભુ પૂછવું તોહી, કહીએ બુઝાઈ કૃપાનિધિ મોહી. રામ કવન પ્રભુ પૂછવું તોહી, કહીય બુઝાઈ કૃપાનિધિ મોહી. સંતત જપત શંભુ અબિનાસી, શિવ ભગવાન જ્ઞાન ગુણ રાશી. ચારી જીવ જગ અહઈ, કાશી મરત પરમ પદ લહઈ. હે કૃપાનિધાન મુનિવર, મને સમજાવીને કહો કે આ રામ કોણ છે? શું આ એ જ રામ છે જે રામ નામનો જપ, કલ્યાણ સ્વરૂપ, જ્ઞાન અને ગુણોના ભંડાર, અવિનાશી ભગવાન શિવ નિરંતર જપે છે? કાશીમાં જે પ્રાણી મૃત્યુ પામે છે તેને શિવજી પરમપદ આપે છે, તે પણ રામના પ્રભાવથી જ મળે છે. શું આ એ જ રામ છે? એક રામ અવધેશ કુમારા, તિન કર ચરિત વિદિત સંસારા. એક રામ અવધેશ
संसारा। नारी बिरह दुख लहेऊ अपारा, बयऊ रो सुरन रावनु मारा। नारी बिरह दुख लहेऊ अपारा, बयऊ रो सुरन रावनु मारा। एक राम अवधेश कुमारा, तिन कर चरित विदित संसारा। एक राम तो अवध नरेश दशरथजीना कुमार छे। તેમનું ચરિત્ર આખો સંસાર જાણે છે। તેઓએ સ્ત્રીના વિરહમાં અપાર દુઃખ વેઠ્યું છે અને ક્રોધ આવતા યુદ્ધમાં રાવણને મારી નાખ્યો છે। હે પ્રભુ, શું આ તે જ રામને દુનિયા પૂજે છે કે કોઈ બીજા રામ છે? આપ મારો સંશય દૂર કરો। જો આ એ જ દશરથ નંદન રામ હોય તો એમને તો હું સારી રીતે જાણું છું। તેઓ મારા આશ્રમમાં આવી ચૂક્યા છે। એમનામાં તો મને એવું કંઈ જ નથી કે લોકો એમના નામનો જપ કરે। હે મુનિવર, કૃપા કરીને આપ મારા ભ્રમને દૂર કરો। જાગબલિક બોલે મુસ્કાઈ, तुम ही विदित रघुपति प्रभुताई। जागबलिक बोले मुस्काई, तुम ही विदित रघुपति प्रभुताई। राम भगत तुम मन क्रम बानी, चतुराई तुम्हारी मैं जानी। राम भगत तुम मन क्रम बानी, चतुराई तुम्हारी मैं जानी। श्री राम जय राम, जय जय रामा। 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 યાજ્ઞવલ્ક્યજી મહારાજ મલકાઈને બોલ્યા, ભરદ્વાજ, તમે ઘણા હોશિયાર ન બનો। હું તમારી ચતુરાઈને ઓળખી ગયો છું। તમે મન, વચન અને કર્મથી શ્રી રામજીના ભક્ત છો। તમે સાફ સાફ કેમ નથી કહેતા કે તમારે ભગવાનની કથા સાંભળવી છે? તમે જાણી જોઈને મૂઢ છો એવું બતાવવાનો ઢોંગ કેમ કરો છો? ભરદ્વાજ મુનિએ કહ્યું, હે તાત, આપે મને ઓળખી લીધો। ખરેખર હું પ્રભુ શ્રી રામજીની કથા સાંભળવા માંગુ છું, અને જે કથા આપના સિવાય કોઈ જાણી શક્યું નથી। મારા પર કૃપા કરો અને મને શ્રી રામચંદ્રજીના ગુણોની, એમના ચરિત્રોની કથા કહેવાની કૃપા કરો। જેમ ભરદ્વાજ મુનિએ યાજ્ઞવલ્ક્યજીને પ્રશ્ન કર્યો છે કે રામ કોણ છે, તે જ રીતે એકવાર કોઈએ કબીરજીને પ્રશ્ન કર્યો કે તમે કયા રામને ભજો છો? કબીરે કહ્યું, કયા રામને ભજું એનું મતલબ વળી શું? રામ તો એક જ છે। પેલાએ કહ્યું, નહીં નહીં, एक राम दशरथ का बेटा, एक राम घट घट में बैठा, एक राम का सकल पसारा, एक राम सब हूते न्यारा। एक राम जे दशरथ जी ना पुत्र छे, एक राम जे दरेक ना घट में बैठा छे,
એક રામ તે જગતમાં માયા રૂપે પ્રસરેલા છે અને એક રામ સૌથી ન્યારા એટલે કે સૃષ્ટિના કરતા હરતા છે. આ ચારમાંથી તમે કયા રામને જપો છો? કબીરે પેલા વ્યક્તિને જવાબ આપતા કહ્યું કે સાંભળ, મને વિશ્વાસ છે કે તું 4 બાપનો દીકરો છે. તારે 4 બાપ છે, તેથી તે આવો પ્રશ્ન કર્યો છે. પેલો વ્યક્તિ ગુસ્સે થઈ ગયો અને કબીરને કહ્યું, તમે સંત થઈને આવી હલકા પ્રકારની વાતો કરો છો? કોઈને 4 બાપ હોતા હશે વળી? કબીરે કહ્યું, હા હા, હું કહું છું કે તારે 4 બાપ છે. સાંભળ, એક બાપ તેરો ચાચા કો ભાઈ, एक बाप तेरी दादी को वारो, एक बाप तेरी नाना को जमाई, एक बाप तेरे फुआ को सारो. जो થઈ ગયા ને તારા 4 બાપ. પેલાએ કહ્યું, અરે કબીરજી, આ ચારે તો એક જ છે, અલગ નથી. તો કબીર બોલ્યા, સોઈ રામ દશરથ કા બેટા, सोई राम घट घट में बैठा, सोई राम का सकल पसारा, सोई राम सब होते न्यारा. हे भाई, जो तारो बाप एक ज होय तो मारो बाप कई रीते अलग होई शके? ए पण एक ज छे, एमां कोई शंका नथी. राम त्यारे ज आ धरती पर आव्या छे ज्यारे तेमणे दशरथ राजाने त्या पुत्र रूपे अवतार लीधो छे. एना पहेला कोई बीजा राम आव्या नथी के एना पछी पण कोई बीजा राम आव्या नथी. राम तो एक ज छे, परब्रह्म परमात्मा. आज भरद्वाज मुनिए पण एवो ज प्रश्न याज्ञवल्क्यजीने कर्यो छे. याज्ञवल्क्यजीए भरद्वाजने कह्युं, भरद्वाज, प्रभु श्री रामजीना चरणोमां ध्यान करो, हूँ तमने भगवाननी कथानुं श्रवण करावुं छुं.